હનુમાનજી મહારાજની ટટલી આંગળીમાં બળ છે, તમે કલ્પના કરો. અતુલિત બલ ધામમાં હેમ શૈલાભ દેહ. આ જરાય ખોટી વાત નથી સાહેબ. આપણે એના સાક્ષી છે. હનુમાનજી જ્યારે લંકા ઉડીને ગયા અને પછી લંકાને જે કાંઈ છે એ હળગાવી અને પછી પાછા આવ્યા ને પછી રામે એને પૂછ્યું કે હનુમાનજી લંકા હળગાવી? હનુમાનજીએ બહુ સારો જવાબ દીધો, પ્રભુ લંકા મેં નથી હળગાવી, લંકા વાળાએ લંકા હળગાવી. મારી પાસે તો કાંઈ નહીં ને, ચિત્રા એના હતા, ગાભા એના હતા, કેરોસીન એનું હતું, દિવેલ એનું હતું, દિવાળી એને મૂકી. અને ઠેકડા મારવો હોય તો અમારનો કુળનો સ્વભાવ છે, આમાં મારો કાંઈ વાંક ખરો? સાહેબ સાહિત્યકારો એક જવાબ બહુ સારો દીધો છે કે લંકા હુકામ હળગી. રાવણના પાપ, જાનકીનો તાપ, વિભીષણનો સંતાપ, રામ તમારો પ્રતાપ અને પાંચમો પવન મારો બાપ, આના હિસાબે લંકા. એટલે ખબર હતી કે રામ સિવાય શક્ય નથી. સાહેબ જેના જેના બદલા માગ્યા એના મોઢા ઝાંખા. જેના જેના માગ્યા હનુમાનજીએ રામપાએ કોઈથી માગ્યું જ નથી. હનુમાનજી કદાચ રામને આવીને એમ કહે કે પ્રભુ મેં તમારા આટલા કામ કર્યા ને તમારે બદલો દેવો પડે, તો ભરતભાઈ રામને પાછો અવતાર લેવો પડે એવડા કામ હનુમાનજીના બોલે. ભગતા દુઃખ પ્રભુ ભજે એસી બાતા હલે, પણ દાસ ભજે દુઃખ દેવરા એસો અજની ગાયો. ભગતના કામ ભગવાને કર્યા એવી તમને ઘણી વાતો સાંભળવા મળશે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, ફેમિલી મેમ્બર જેવું કામકાજ હતું એ લ્યો. આ મિસ્કોલની શરૂઆત નરસિંહ મહેતાએ કરી. આ હડતાલ વાગતી ત્યાં ખબર પડતી કોલ આવ્યો ત્યાંથી હાલો જાય. એકલાના 52 કામ કર્યા. ભગવાને ભગતના ઘણા કામ કર્યા છે, પણ ભગવાનનું જો કોઈ ભક્ત કામ કર્યું હોય ને તો એ હનુમાનજી મહારાજે કર્યું. એમાં આપણો પ્રદેશ ભરતભાઈ, તમને જેમ ભજન ગમે છે તેમ મને ગમે છે. આખી દુનિયામાં છે ને પૈસા જ બધું આવશે, જેની પાસે જે હશે, પણ સંસ્કારનું ભાથું તો કોઈ પાકશાળીના જ આંગણામાં. તમે મોટા મોટા સિટીઓની માલિકો જાઓ તો ત્યાં પાંજદાની હશે, ત્યાં થૂકદાની હશે, ત્યાં અતરદાની હશે, ત્યાં મચ્છરદાની હશે, ત્યાં ગુલાબદાની હશે, પણ કોક ખોરડામાંથી એકાદું કોક ખોરડું એવું હશે કે જ્યાં ખાનદાની થઈ ગઈ. અને આ કિંમત ખાનદાનીની જ છે ને સાહેબ. તમારી પાસે કેટલા રૂપિયા છે એ મહત્વની વાત નથી. અને બાપુ કેટલા રૂપિયાની વાત કરશો? કોણી દુનિયાને જે જીતીને વયો ગયો એ સિકંદરે સાહેબ પોણી દુનિયાને તાબે કરી દીધી. પણ મને એક ગ્રામ પંચાયત એવી બતાવો 7, 12 અને 8માં સિકંદરનું નામ. એક ગ્રામ પંચાયત એવી બતાવો 7, 12, 8માં સિકંદરનું નામ હોય. પોણી દુનિયાને જે માણસ જીતીને વિયો જાય એનું નામ જો એમ કહેવાય કે 7, 12, 8માં ન રહેતું હોય તો હું ફાકું લઈને ફરું. બાપુ આયા બે જ વ્યવસ્થા છે, કા વાપરીને વિયા જામ કા મૂકીને વિયા જામ, બીજી વ્યવસ્થા નથી. સમજો માણા એને કહેવાય કે એને વાપરીને વિયો જાય. મૂર્ખો છે એ ભેગા કરે, કોના આટલું ભેગા કરે? મને એક ભાઈ કીધું તું ભરતભાઈ, ભાઈ હવે આનું કંઈક કરો, આ બધા રાડું ની અવાજ બંધ કરીને ચાલુ. માઈક બહુ દબાઈ જાય છે. હાલો હવે તમારે જોવાનું, મારે ક્યાં જોવાનું? હું કાંઈ હરી કરતો જ નથી. કાંઈક વાંધો પડ્યો નથી. પહેલા રાઉન્ડ વ્યવસ્થિત જ હાલતું. અહીંયા પાવર 260 હતો ને 246 થઈ ગયો, 243 આવે. પાવર હોય એટલું હાલે. હું એ જ કહું છું, મારું આ 260 હતું. ઓલું નથી મીટર મારેલું એટલે એમ નહીં. તમારી પાસે ઓલું નથી, સ્ટેબિલાઇઝર નથી. મને ભાઈએ કીધું મને કે મુન્ના બાપુ આ દુનિયામાં મોટો દાતાર